સુલતાનપુર પીએમશ્રી કન્યાશાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનથી બાળાઓમાં વૈજ્ઞાનિક ચેતનાનો ઉજાસ। ગોંડલ તાલુકાના સુલતાનપુર સ્થિત પીએમશ્રી કન્યાશાળામાં વિદ્યાર્થીઓમાં રહેલી ગણિત તથા વિજ્ઞાનની પ્રક્રિયાની સમજ સરળ અને રસપ્રદ રીતે વિકસે તથા બાળ વૈજ્ઞાનિકોને પ્રેરણા મળે તે હેતુથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિન નિમિત્તે ઉજવાતા રાષ્ટ્રીય ગણિત વિજ્ઞાન દિવસના ભાગરૂપે યોજાયેલા આ પ્રદર્શનમાં ધોરણ 5મી 8ની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનો અદ્ભુત પરિચય આપ્યો હતો। પ્રદર્શનમાં કુલ 57 જેટલી ગણિતિક રમકડાં તથા વિજ્ઞાન સંબંધિત વર્કિંગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે દ્વારા ગણિતમય વિચારો અને વૈજ્ઞાનિક અભિગમને જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા હતા। બાળાઓની સર્જનાત્મકતા, વિચારશક્તિ અને કાર્યક્ષમતા દર્શાવતી આ કૃતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રદર્શન નિહાળવા માટે સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ હિતેશભાઈ ગોંડલિયા, સંજયભાઈ પાનસુરિયા, બેંક મેનેજર રૈયાણી સાહેબ તેમજ તમામ પંચાયત સભ્યો, ગામના વાલીઓ, માતાઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શનમાં ઉત્તમ પ્રદર્શન કરનાર પહેલી 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિનીઓને શિલ્ડના દાતા તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ હિતેશભાઈ ગોંડલિયા, નરેન્દ્રભાઈ વાળા, પત્રકાર કમલેશભાઈ રાવરાણી તથા શાળાના શિક્ષકો દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી રુચિતભાઈ વોરા, શાળાના આચાર્ય શ્રી જાગાણી શૈલેષભાઈ તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફે ઉત્તમ આયોજન અને જહેમત ઉઠાવી સરાહનીય ભૂમિકા ભજવી હતી। આ પ્રદર્શન દ્વારા બાળાઓમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યેનો રસ વધ્યો અને ભાવિ વૈજ્ઞાનિકો માટે પ્રેરણારૂપ માહોલ સર્જાયો હતો। રિપોર્ટર કમલેશ રાવરાણી, કેસી ડિજિટલ ન્યૂઝ, સુલતાનપુર। સુલતાનપુર તાલુકા સીઆરસી કોર્ડિનેટર। આજે પીએમ શ્રી સુલતાનપુર કન્યા શાળા એટલે કે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, જે અંતર્ગત આજે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શાળા કક્ષાએ આયોજન કરવામાં આવેલું હતું। જે આયોજનમાં બાળકોની અંદર રહેલી કલ્પના શક્તિ, સર્જનાત્મકતા અને આવડત એનો સુંદર સમન્વય જોવા મળેલો હતો અને એ સમન્વયના આધારે બાળકોમાં રહેલી જે શક્તિ છે એ ખીલવવા માટે આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો। આજે રામાનુજીનો જન્મદિવસ ગણિત દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। એ દિવસના અનુસંધાને જ આજે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું અને આ પાવન દિવસ એટલા માટે જ પસંદ કરવામાં આવ્યો છે। આજે બાળકોએ પોતાની રીતે અને માર્ગદર્શક શિક્ષકો દ્વારા સરસ મજાની તૈયારીબદ્ધ આયોજન કરવામાં આવેલું હતું અને એ આયોજન નિહાળવા માટે ઘણા વિવિધ મોડેલો તૈયાર કર્યા અને એમાં બાજુની શાળાના બાળકો પણ નિહાળવા માટે આવેલા હતા અને સાથે સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ આવેલા હતા। આ તકે બાળકોએ જે કૃતિઓ રજૂ કરી છે એ કૃતિઓને આગળ લઈ જાય અને પોતાનામાં રહેલું સ્કિલ બહાર લાવે અને સતત આ પ્રકારની પ્રવૃત્તિ કરતા રહે એવી શુભેચ્છા સર। ધન્યવાદ ફરીથી તમામ બાળકીઓને ખૂબ ખૂબ અભિનંદન। ગણિત દિવસની ઉજવણીના ભાગરૂપે અમારી શાળા એટલે કે પીએમશ્રી સુલતાનપુર કન્યા શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવેલ, જેમાં ધોરણ 5થી તે 8ના બાળાઓએ ગણિત તથા વિજ્ઞાનના જુદા જુદા મોડલ રજૂ કર્યા છે અને જેને સરસ કૃતિ હોય તેને પ્રથમ, દ્વિતીય અને તૃતીય જેણે નંબર પ્રાપ્ત કર્યો હશે તેને મોડલ અને શિલ્ડથી સન્માનિત કરવામાં આવશે। નમસ્તે। આજ રોજ 22 ડિસેમ્બરના રોજ પીએમસી સુલતાનપુર કન્યા શાળામાં 22 ડિસેમ્બર ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજના જન્મદિવસ નિમિત્તે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 5થી 8ના તમામ દીકરીઓએ સૌસાત હસ્તથી ભાગ લઈ ગણિત વિજ્ઞાનના અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી તેમજ ધોરણ દીઠ પ્રથમ, દ્વિતીય નંબર આપી તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। બાળકો ગણિત અને વિજ્ઞાનના આ વિષયમાં રસ અને રુચિથી અલગ અલગ નિયમો જાણ્યા, રસમય થયા અને અલગ અલગ મોડલ બનાવી અને ઉત્સાહિત થયા। આ ગણિત જેવો વિષય કઠિન લાગતો હોય એમાં અલગ અલગ મોડલ બનાવી તેઓ સરળતાપૂર્વક જાણ્યા અને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેમજ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી વર્ષાબેન હિતેશભાઈ ગોંડલિયા તરફથી પ્રથમ અને દ્વિતીય નંબર આવેલા બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। મારું નામ શિરોલા સોહાણી રવિભાઈ છે। હું ધોરણ 6માં અભ્યાસ કરું છું। મારા મોડલનું નામ જ્વાળામુખી છે।
મારું નામ મકવાણા કૃપાલી મનીષભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા મોડલનું નામ સોલાર પ્લેટ છે. સૂર્યના કિરણો સોલાર પ્લેટ ઉપર પડે છે અને વીજળી ઉત્પન્ન થાય છે. વીજળી આ મોટરમાં જાય છે અને તે મોટરમાંથી પાણી આમાં આવે છે અને ફુલાવરમાં જાય છે. તેમાંથી આપણે ફુલાવરની ખેતી કરી શકીએ છીએ. મારું નામ રાવરાણી કાવ્યા કમલેશભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે વિજ્ઞાન, કેમ કે મેં વિજ્ઞાનનું પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમનું નામ છે સૂર્યમંડળ. સૂર્ય, બુધ, શુક્ર, ગુરુ, પૃથ્વી, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો અને શનિ. સૂર્યની ફરતે બધા ગ્રહો ફરે છે. નામ ભાદાણી માહી હરેશભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે વિજ્ઞાન, એટલે કે મોડલનું નામ સોલાર પેટર્ન. એટલે કે સૂર્યના પ્રકાશથી સોલાર પેટર્ન ચાલે છે અને ખેતરની સિંચાઈ પણ થાય છે અને ઘરમાં પ્રકાશ પણ મળે છે. મારું નામ બગડા મયુરી રાજુભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે મેં એક વિજ્ઞાન મોડેલ તૈયાર કર્યું છે. તેનું નામ છે સોલાર પેનલ. આજે સોલાર પેનલ તે સૂર્યપ્રકાશથી ચાલે છે. સોલાર પેનલથી ખેતીમાં સિંચાઈ થાય છે અને પાક ઉગે છે.